વાળીઓ માને મેલવાયા આવો ને એ મારે જાવું મૈયરિયા જાવું મૈયા રે મેલવાયા આવો. હા મારી સગા મૈયર કહું મૈયર જવું હોય ને તો હવેડા જતા રહો. પેલી 12 વાગે વાળી બસ આવે છે. કોઈ ખોટા રોટલા ચોડ્યા વગર. પણ એમ નહીં. હે તાનાજી હા આવો ટીનાજી આવો ટીનાજી. બાપા આપણા ગામના જમાઈ છે પણ તું પણ કોમકર ને તો વાત કરું છું. કોમકર એ તો રખડેલ છે. પેલો ભેગું થવા દો જમાઈ છે મહેમાન જે હોય પૂછો નિકાલ પડતી. કોમકર તમે આ રીતે મેળો લેવા મારો છો. હે મારા વખત મારા હારાનું કામ થતું નહીં અને મારા આવશું નહીં તો હું વખત કામ તો કરાવું ના કરાવું. મેળો હું લેવા મારો છો કે મૂસો ના પાડી છે એ નહીં. આ પેલો ગોણન બોનો ગોસો મૈયર જાવું હવેડા પેલી ગોમમાં 12 વાગ્યાની બસ આવે છે ને એમાં બેસી જો. પણ એ તો ગોણું છે બસ આપણે લગ્નમાં ગીત નહીં ગાતો એવી રીતે ગોણું જાતો બસ. લગાર શરમ આવે છે. હની શરમ હરીમાં આવું લઈને આમ જોશો તો જો મને તો મારા હારાએ મને કીધું કે મારો છોકરો છે છોકરા બરાબર રાખે છે તો આ ગામનો હું જમાઈ નહીં ગામનો છોકરો જ છું. તાણે મારે હારો નહીં બોલતા તમે હું લ્યા બોલ કરો છો તાણે. ટીનાજી વાત કહું બપોરે બજારમાં જવું છે. હા મારા હારો બનકી નવા બૂટ લઈ આલું તમને. એવું તે હંગાત આવશો? આવ્યો હા તો હંગાત આવજો હો. ટોલી મોડી કોઈ જવાન નહીં. પણ હું હું કહું છું તો બોલો બોલો કઈ જવાડો જે કેવું હોય. મારી વાત હોભળો પહેલા. હા આ તારા બન બધું આ પહેર્યું છે આવું સારું લાગે લે. તમે કહેવા હું માંગો છો? હું ગામનો સરપંચ છું અને મારા ગામમાં રહું હોય ને ગામ લગાડ મર્યાદામાં રહેવાનું. આવું આ બધું અડધું આ સોજો ટોટું પહેરીને ફરો મારા ગામમાં. હેતરમાં હું મર્યાદા છો? બહાર જવા તો બરોબર છે. હેતર હું મર્યાદા સાર પૂરો કરવા લેવા જતા સાર વાટવા જતા. તમે ગમે તે જ ના જો. અને હું પણ બહેરું જ છું આદમી છું. તમે સરપંચ હું તો હાથે કઈ હેરાન કરો છો કોકને. મારા ગામમાં રહેવું હોય તો મર્યાદામાં રહેવાનું. હા તો તમારે બે પહેરાના લાવો તમારું પહેરાને પહેરી ફરે. મારું સ્વકત મોટ થતું હશે. હા ને હું આમ તું લે આવ્યો હોય કોમ કર. તમે આવો છો ટીને? હું આવું લઉં હું કીધું મર્યાદામાં રહેવાના. આ બધું શોભા નહીં અમારા ગામમાં. પણ તમને હું નાળા છે હું હા જલ્દી આવું ખબર અત્યારે આવો ગયેલો થઈ ગયો ને એટલે ગયેલો ગાડો વાળતા આવડી પણ એ તો પેલો ગાડી જાય તો દેખી દો ગાડું જાય તો મારું એમ કે છે તમારે બધું શું બધું કહેવા ના આવે છે કે આવો લુગડો પહેરીને પણ ઢેકણું ના કરવાનું એવા એ છુમકાય આદમી નહીં કે બૈરું છે આદમી નહીં ઓનો નાટક ઓછો નહીં. ઓને હું એટલે કહું છું કોક કરીને જાય છે હોયથી કાઢવાનો છે ઓને. તો તમારા નહીં ઘરનું ખાતા એ રે વાત કરો છો લાવરું છે તમારા ઘરનું ખાય છે તમે ખવડાવો છો તાણે મોડો ગારો છે બાપડો. અને સોય જવાન નહીં બપોરે ઓમ મેદવાન કર જવું બોલો ભાગભાઈ આવો ખાટા ભાઈ આવો બરાબર. આ પોસ પાછળ બેહો બોધી તમારી છે? હા પાછળ કહું આ પોસ બેહો બોધેલી છે તમારી છે? તો મારી છે ને. હા હા હજી તો મુંબઈ થી બનીની ભેજ લાવવાની છે 3-4. હું વાત કરો છો તાણ ત્યાં આટલે બધો જાનવર ભેગો કર્યો છે તે કોમમાં પોકી વાળો છો આટલી ઉંમરે? ડોશી હતી ત્યાં સુધી ડોશીએ બધું કામકાજ કર્યું. હવે મારો જમાઈ બધું કામ જમાઈ કરે છે મારે. હા હા ભગવાનનો માણસ જમાઈ છે મારા ભાઈ.
ભેંસો દોવી સાર પૂરો કરવો બધું ભેંસોનું કામ એરા જ કરું છું મને કે બાપા પપ્પા ઊંઘી જ રહો તો વહેલા ઉઠતા 5 વાગે પહેલા 5 વાગે ઉઠીને તો ભેંસો દોવાની ડેરીમાં દૂધ ભરાઈ દેવાનું બેહો દોતા આવડે પગારે રહ્યા લેવા જોઈએ સારું કહેવાય હો બધું વાહ કોમ ભાઈ, વાહ. ખેતીનું કોમ એર્યા તમાકુ વાય તમાકુના પીલાય જમાઈ ભાગ બધું કોમ એક નંબરનો સંસ્કારી મારો જમાઈ જમીને ત્યાં કોમ નહીં યોન ઘેર ત્યાં તો કશું નહીં એવું બકરું એ નહીં બનજ્યું સારું કહેવાય હારીમાં આટલી બેહો હાસુ ધન નહીં કહેવાય તમારા જમાઈનું હો જમાઈ ખોળ્યા છે ને એવા જમાઈ ખોળ્યા છે એવા ખરું, ખરું, યાર હો વાઘુભાઈ તાણ હું અરે હજી બીમ પડીને હજી તો મકાન બનાવજો હો. ના ભાઈ બેહમ કમાણી છે એક ભેંસ 16 લીટર દૂધ આવે 16 લીટર પણ આટા કિંમત એટલી હે કે હારે 1.5 લાખની ભેંસો છે મારે 16 લીટર દૂધ આલતી એટલી કિંમત હે કો અમે હોય જ કઈ યાર તાણું દૂધ કાઢે ને તાણ જ કાઢે કઈ યાર ખવડાવવાનો ખોરાક જો પાપડી લેડીઓ છે આ બહુ કોથરા તમે જોઈ આવો છે છેલ્લા ખંડમાં એ આયા જો વાહ ભાઈ વાહ પપ્પા કેમ હતાડે પછી પણ તમે સવારે વહેલા ઉઠ્યા નતા એટલે હું ઉઠાડ્યા ના આ હા. ખોટી કહું ઊંઘ બગાડવી તમારા પગે પાછા ઢોકેલા હતા કોમ તો પડી જે પડી જતો રહો હું તો 4 વાગે ઉઠ્યો હતો દીવાબત્તી કરી રોજ 5 વાગે ઉઠતા 4 વાગે ઉઠેલા 4 વાગે ઉઠ્યો હા હા દીવાબત્તી કરીને પછી ખેતરમાં હું તો આ ઘાસ જેસો સારું સારું સરસ કરી લે હળો જોયું જોઈ હો મારું નામ જમાઈ મનું નામ જમાઈ કહેવાય હો આ તો વાતો બધી અલગ છે બધી અમારે જો હાથ પગ ધોઈ નાસ્તો કરી લ્યો હળો આ વારો ના જ્યાં છે પપ્પા આવ આ તો પોપટ બાનો કુકડો બોલ્યો નતો હા એટલો વહેલો ઉઠી ગયો તો પોપટ આમ બેહી રહ્યો તો ઉઠ ઉઠ એ કુકડો પાસે બોલે કુકરાને મી ઉઠાડે પપ્પા આજે તો. પણ જમાઈ એ કુકડાને એટલો વહેલો ઉઠાડે તે આ તમારા હારાને ઉઠાડતા હોય તો હું છું ને હું નહીં વહેલા ઉઠે તો પછી નમીન પછી જોય તો પણ એના કોમ કરે છે તો પછી મને ઉઠવા જવાબદારી શું આવે સીવાની બાકી આ કમ્પ્લીટ મોણસ છે મારે ખોટું લાગે હું કીધું એટલે લાલાજી તમે રોવો છો શું થયું હાલ તો હતા કોઈ ને મેલો ખીચાર પણ હાલ તો હતા વાતો કરી કઈ એ- કુકડો ઉઠ્યો કુકડો જો ઉઠ્યો. ખોટું લાગે તો હું તો નીકળું તાન ના તમાર વાત નહીં. તાવ વાત બોલો શું થયું કયો ઊભા છો બેહો શું થયું કયો બેહો મને પૂછ્યું કયો તો પપ્પાને કયો આ હું હવે તમારે તમે મને કહો છો પપ્પા પપ્પા તો હું તમારા ગામનો છોકરો નહીં ચાલે છોકરા પર ઠેમત છો કે જમાઈ છે મારા ગામ વાળો મેણો મારે જ મને કોણ હોયથી નેકળો કે કોણ કે છે એ પેલા સરપંચ અને પેલો પોપટીયો આ પોપટ સરપંચ કે પછી અને મને શું કે છે ખબર છે આ હવે લુગડો પહેરી નહીં ફરવાનું હતું કોણ કે સરપંચ આવો કે આ બગલા જેવો ઓમ સન તેમ સન કે શરમ વગર મને જેમ ને તેમ બોલ્યો મારા ભાઈ સરપંચ કે આવું લુગો નહીં પહેરવાનો એમ આ મેં હું ખોટું પહેરી શક્યો છડ્ડો પહેરી ફરો વાઘુભાઈ અરે તે બંધ થઈ જાઓ સરપંચ ની વાત સાચી છે હા હરીમાં તો તને આવું ના પહેરી ફરાય બેવતી લુગડો આવો છો. પણ સાર લેવા જોશું જતો રહો અહીંથી દાઢિયાર જતો રહો અહીંથી બધા મારા જમીને કાઢવા જ માંગો છો અલ્યા રીશે કોઈ બળતું નહીં પણ હોભળો થોડા હારીમ તો વ્યવસ્થિત ફરવું પડે નહીં વાપરું પપ્પા મારો છોકરો રીશે છડ્ડો પહેરી ફરશે પણ હોક અમે તો હશો ના બધા મારા જમીને બાજુ કાઢવા જ માંગો છો ગમની બહાર તું જો આ દોડમ બોળે છે લબડા જતો રહો અહીંથી કે દીદી હમણાં હાલ હમણાં ધબકારા બંધ કરી નાખાયો લ્યો લઈ જાવ છો ટૂંપો ખાવા હવે જોકવાયથી મને હેરાન પ્રેમથી બોલાય બિહારા એટલે અને ઓને વાત સાચી છે. સરપંચ નું પ્રણુ ખેંચે છે ના ઉપરાને પણ હારી વ્યવસ્થિત રહેવું પડે અરે ગમે કેમ રહે હેટ કદાચ અમાર મેં લામાં આયા જતો રહે તારા મેં લેવાજી પપ્પા મી હું આ હું નહીં ખોટું કર્યું તમે કશું એના સરપંચ નો છોડીએ વેરી નાખું હજી ખબર નહીં આ વાઘાની તારા હારાની તારા હારો તો 303 માં જેલ 302 માં જેલો છે તમારો હારો મારી માની જોવા સરપંચ ની તાકાત થાય સરપંચ એવું કહીએ કે
જમાઈ નાહી જા કે જમાઈ હખો લુગરો પહેર સડ્ડો પહેરો હડો સડ્ડો પહેર તો પાછા વધારે નાટક કરશે. સડ્ડો પહેરો હું નાટક કરું બેઠો તો વાઘો આવ્યો આ આટલું ખાલી બોયો નહીં એમાં નાટક કરી જશે તો પછી સડ્ડો પહેર તું સડ્ડો પહેરો અને સડ્ડો ના હોય ને તો પેન્ટ ફાઈન પહેરો પણ પહેરું ખરું. હા કાપી નાખો પેન્ટ જોડો બીજું પેન્ટ કાપી નાખો જૂનું સડ્ડો પહેરી ફરો સરપંચની શું વખત છે મારું ઠેકડું શરમ વગરનું હારું હતાય નહીં આવડતું ને દોતાર હા ઘેર મેલીને દોત તોડી ના તાળા હજી ખબર નહીં હજી વાઘાની આ ગામનો સસરો છે અને છોકરા હતા તમે એ સરપંચ જોવાનો હતો ક્યાં ખાલી સરપંચ છો તો ઘેર હતો કે હેતરમાં થશો થા ખેતરમાં છોકરો બે પેલો કોક કપાવે ને હતા. કશું વાંધો ને હેડો પણ પપ્પા ખાઈને જો કે હું બનાવી દઉં. એ પાપી પાપી કવા માંડો પપ્પા ના કે જો પાપી થવા માંગા થાય નહીં પાપી થવું પણ હવે ખોટો હું કા પાપ ઓળવો છે. ના તમને કહી ગયા મારી દીકરીના ઓખમાં શું આવી જાય યાર દીકરો મારી દીકરી પછી તમે બન્યા ને તમે તો પાછું જો પેન્ટ કાપી નાખો કાતર પડી અંદર ચપ્પુ ચપ્પુ અને સા પી લો હેલો સરપંચ નો મોત સોમાં હું બેઠું તો આ કારીગરો ને મજૂરો આયા છે ઉનાળામાં કોમ કરવા આયા પણ સોમાં હું કોમ કરવા ઘરનો ઓ બેટા કશું સોટો છે આમેલો ને બે રકે બી હા બનાવું હા આ ઈટી રોળો લઈ દો પેલા ઘરમાં મેઠા ભાઈ અરે કાળુભાઈ આવો ઘરનું કોમ ઉઠાવી શકું. તમે શું કરો ભાઈ તમે ઘરનું કામ તો કરવું પડે કે સાંજનું પડી મેલ્યું જો કે કરું પર જો કે ગરમી છે પડે છે ક્યાં? તમે એકલા હા છોકરો તો જો એ તો હોય શું છે શું હોય તો છે એટલે હા હરી ગયેલો છે હા હરી પોક્યો છે બોલો હું કેવું કયો હા હરી પહોંચ્યો ઓય શું રાત છે આ પહેણાયો તારને છે કે મને લાગતું ને કે એક રાત હોય રહ્યો હોય બોલો આ છોકરો મારો તે હોય કન બોલાય દે કે ભલા માણસ તમે પણ મેઠા ભાઈ હે મેઠા ભાઈ કાળ ભાઈ હું વાત કરું કેજો શું થયું હું કહું મારે શું આવશે પહેણાયો એટલે આ શું આવે દુઃખ આવી મારે તો કેજો કંટાળ્યો છું હું એના કરીને મને ના પહેણાયો તો સારું હતું તમારા દાડા જોવાના ના હોત કોઈને વાત કરીએ તોય શરમ બાયડી હોય રસ અને એરો ઈકર રસ હા હરીમ કયો તે એક કોમ કરો ના હોય તો તેરી લાવો હોય ન હોય કન ઘેર લાવ પાછો પણ આવતો જ નહીં ને નહીં આવતો આ વિવાહ નતા મારા ભેના મારા ભત્રીજાને ઊભા પગાયો તો જતો રહ્યો બોલો એ જેવું જમણવાર પટ્યો ને તરત ના યુએસી કરીને હારે હું ખવરાઈ તો હું મોયણી કરી જ ખબર પડતી નહીં ઓય આવતો જ નહીં લમણો જ નહીં કરતો કયો તે કોમ કરો ના હોય તો હું હંગાતી આવું અને ઠપકો દઉં એના હારાને દઉં અને તમારા છોકરાને ઠપકો દઉં અરે અમારા કુટુંબમાં બે જણા કીધું હું કોઈ અડજો ભાઈ પેલા લાલે લેવા તે મને ધમકાવશે કે એવું તો હું ભાળી ગયો શીખણ તે એની પડ્યો રસ બોલો એ તો વાંધો નહીં પણ કશો વાંધો નહીં હું આવું છું કોઈ ના આવે તો કોઈ નહીં પણ હું તો આવું તમે આવો ઓહો હું આવું હંગાતી યાર હેડજો કાળુભાઈ આવો સારું મારા ઘરનો કોમ તો જો કે એક બાજુ ઘર લીધું છે એક બાજુ હેતરનો કોમ જાણે પાર આવે કેજો ના આવે ભાઈ તાણ કેટલા હાથ કરવાના તાણ ચાર હાથ ચોથી કરું કેજો સારું હો બેટા ફોન બોલ પેલો લાજે ફોન કરું લાલે લાજે મારા ઓછા તમે આવજો અડજો કોક કયો બે સબત વળી મોને તો આવું છું આના છોકરાને ખબર જ કશી પડતી નહીં આપણે કહું છું તાર પિયર જવું તો પેલા લાલને લેવા જઈએ છીએ તે આબુ તારા હા તે આવું ભાઈ એમ મારા પપ્પાને મળી નહીં કઈ નહીં તે હા કશો વાંધો નહીં હેરો તે હું લાલને ફોન કરી દઉં કે અમે આવીએ છીએ મારી માની છોકરાને ખાવાય દેતો ને આ મારા બાપાના છોકરા ફોન આયા કરે હલો શું કરે છે લે કોઈ નહીં હમણાં હાલ હેતરમાં જતો તે બેસો એટલે સાર લઈને આવ્યો છે હાલ જો કાળુ ભાઈ સારનો પારો કરીને આયા છે ઓ ભાઈ હલો હા કહું છું અમે લેવા આવીએ છીએ તને એટલે તું લુકડો ભરીને તૈયાર થાય પેલો થેલો પેલો કોને લેવા આવું તને કોનું તે પણ પપ્પાને પૂછ્યું નહીં મારા હારાને અરે પૂછ્યું પપ્પા મારી તું તૈયાર થાય હેડી અમે આવીએ છીએ કે તાર કાકો આવું તને ગાડી કાળુ કાકો લમણા ઢકાઈ નાખ્યો બાપા
હા બે દાડા હાંકો કે બે દાડા હોય કડ મારા પપ્પા ઈચ્છાનો પડી રહ્યો છે 2 દાડા હજી તો કે છે 2 દાડા હજી તારણો નહીં કર કોઈ સારું બેસવાનું કોઈ પૂરું કરે એવું કોઈ સહ નહીં એટલે કહું છું બે 3 દાડા હાંકવા હું નહીં આવતો બીજી મગજમારી કરે ને અમે આવીએ છીએ તું તૈયાર થઈ જા બરોબર છે શું કીધું મેં હેડફોન હલો મારી મની છોકરા મારા બાપો આવે છે આ પપ્પો શીખર શું ના છે ખેતરમાં છે એ પપ્પા સરપંચ એટલે હું થઈ ગયું તારા મારી જો પંચર કરી દેશો સરપંચ માંથી ખબર નહીં હજી આ વાઘાની જમીન બોલી ગયો છે તું તો અમુક જોતો ના કઈ એકી લાફે લોબો હુટ કઈ ના આવ્યો મારા જમીની છે મેં એવું કીધું કઈ જતો રા હા લુગડો હારો નહીં પહેરતો એટલે વાઘુભાઈ અરે વાઘુભાઈ વાળી અને આ મુલ્યા કીધું તાર તમાર જમીનને તમે રાખો એનો મને કોઈ વાંધો નહીં હા પણ જો આ મારા ગામમાં રહું હોય તો પછી એવો આ બોડીઓ લુગડો પહેરીને ફરી સારું લાગે અરે મારો જમાઈ ગમે તે પેલા ઘાઘરો પહેરીને ફળા તારા શું જોવાના આવે છે ગામના લોકોએ સરપંચ બનાયા છે હા તમે રવા દેજો કિનિયા ગોદા તારા બાપા મારી માની જોન છોડીએ વેઈ નાખો ગામના બધા સભ્યોને ભેગા કરીને પછી મારે મીટિંગ કરી અરે meeting કરી. એટલે તમારે શું કરવાનું છે અલે કૂટવાનો છે તને કૂટવાનો છે. પોપટભાઈ તે વસીના પર છો મામલો અમારો છે બરાબર છે અલ્યા લડાઈઓ ના કરવાની હોય વાઘુભાઈ જે હોય શાંતિ બેહીન પતાવવાનું અને આપણે ગામમાં આવો કટકા કપડો પહેરીને ફરે સારું લાગે રીસે બારો છો મારો જમાઈ ઘેર હશે રીસે બારો છો તમાર જમીને તમ તાર ઘેર રાખો મને કોઈ વાંધો નહીં પણ કપડો વ્યવસ્થિત પહેર મર્યાદામાં રહો એમ કહું છું. કપજો પહેરી ફળ મારો જમાઈ આજો કે તમે વાગુ બાપુ આખો દાડો તાર જપજો તમે સપો કે તમારે શું નાટક કરવા આવો છે પોપટભાઈ તે વસીના પર છો ખોટું તમારી પાછા જમાઈ આયા આવાજ પછી બરો આવો શો મોર રોવા છે જમાઈ શો રોવા છે મારો અમુક બે શબ્દ કીધા તો હું રોવાનું હોય. સડી લાયા અલ્યા ઝઘડા ના કરશો ખોટા છો સડી લાયા છો હું કે લાવું સારી પણ મોકલો બોલો નવું નાટક આવ્યું છે પાછું પૂછ્યું છે નવું નાટક પાછું પૂછ્યું છે આનું નવું નાટક પાછું મારા બાપોને મને લેવા આવું છે મહિયરે કી જવું આવવું પડશે અરે જવું જ પડે કે મહિયારે જવું ના પડે ઓટો મારો પડે કે 10-15 દાડે ઓટો તો મારો અરે તમે જતા રહો તો મારું હું થશે ભેંસોનું હું થશે યાર તમારા વિશ્વાસી તો હું લાખ રૂપિયાની પોત ભેંસો લાવ્યો પણ પપ્પા મારા નહીં જવું પણ એને લેવા આવે છે લે હલો કોક કરીએ હેડો હા હલો કોક કરીએ પિયરીએ જવાનું તમે હા પિયરીએ જવાનું નાટક કરીએ છીએ ને માપમાં રહેજો ચાલો હાથ બચી એ પછી વાત હેલો આ જૂતો ઉપર બોડિયું પહેરીને આટલા મૂલ્ય ચડ્ડો પહેરીને આવ્યા છે હાલ નહીં બોલું હેડો એ તો નિકાલ લાવી લગારે મર્યાદામાં રીશે સડ્ડામાં તમારે શું વાંધો છે તમે બાપા મેલો કે ચાલ બધું હવે માપમાં રહેજો કે તે વાગુ બા જો જોડો જો લે પણ શરમે નહીં આવતી હોય હાહરીમ પડ્યા રહી છે પણ તમને હું નળે સડ્ડો ને બડ્ડો બધું તમને કોઈ નળે છે તમે એક તો વચ્ચે જીવ આઈ કરો છો એ મોણે જીવ તમને ખબર છે વાઘુભાઈ છે વાસી મોની વાસી લગાડે એ વાઘુન શરમ આપી જો કે હોય જમીને હોય રાખ્યો છે અને ચોરી છે ઈ છે શરમે નહીં આવતી લગાડી શરમ આવી હોય તો ના મોકલી દીધે હોય કોમ કરા દથી હોય રાખી આમાં તમે લડાઈ બડ્યો કરશો ને શાંતિ આ કપાની હાથવાન કરો હાલ ભાઈ જો મારે બાઘું છે એમની પંચાયત કૂટો પણ આ જમીન બમણે તમારે શું કહેવાનો સડ્ડા પર ગમે તે પહેરું તાણ એ કોઈ તમારા નિયમમાં આવે છે અલે ના શોભે ગોમમાં આજ ના ફરી હા અને સરપંચના નિયમમાં આવે છે બધું એના પર સિક્કા મારવાના સડ્ડો ઉપર ચાલો ભાઈ બોલો કહું છું થોડું તમે કહેજો પાછો ઠપકો આલજો મારું તો નહીં વાપરો પાછો ઠપકો નહીં મેઠા ભાઈ બે ઝાપોટવા જેવી તો ઝાપોટવી પર ના મોના તો પછી તાણે કશું હોફળતો જ નહીં બોલો ફોન ઉપાડતો નહીં બોલો અમુક વખત તો શી કરે એવું હું ઈકણ મોઈ ગયો છે તે ખબર પડતી નહીં તાણે અને બહુ બેટા તમે કહેજો પાછી ઈકણ હો તમારા બાપાને કયો પછી શું કીધું નગર છૂટું લઈ લઈએ આપણે તો બીજું શું તાણે બીજો રસ્તો હું શક્યો હા તમે કશું બોલ્યા નહીં ને મેઠા ભાઈ એટલે આ છોકરો આવું કરે છે
નકર કરે તો હું મારો છોકરો ભાઈ. પૂછ્યો ખાલી એવું નહીં ઓમ તો એને ધોણાદારનું વ્યસન નહીં નહીં કોઈ બીજી લતે નહીં ખરાબ પણ આ શિખર ઈકણ રસે જ મને તકલીફ છે કે કોઈ ફરિયાદ નહીં સીધો છે આમ તો મારો છોકરો અચ્છા ભાઈ તમે તો અમે પોકવા દેતા નહીં કે અમે પોકવા દેતા નહીં ના ના પણ હું શું કહું છું ના હોત ગમે તે કે ના લઈ જવો છે એને. બરોબર છે એટલે મારા ઘરનું પારાવા કે જલ્દી પપ્પા લેલો ખાવા કાઢો ખાઈ લો ના મારા નહીં ખાવું હા મારે નહીં ખાવું તે ખાઈ લો પણ ખાવાનું બનાવી દીધું છે ને તમે શાંતિથી ખાઈ લો મારે ખાવું નહીં ઈચ્છા નહીં આજ ખાવાની તો પપ્પા મારે નહીં ખાવું તો તમે તો ખાઈ લો તમારે બધું કોમ ને કોમ કાજ કરવાનું ના તમે નાખો તો હું એ નાખું તે ખાઈ લો ના પપ્પા હું થયું પણ એમ તો કયો ખાવાનું કહું છું એમાં રોવો છું લેવા તમે જતા રહેશો તો આ બેસનું શું થશે મને ગોડો કોણ કે છે હું નહીં જવાનો પણ હું હવે નહીં જવાનો પણ તમે કોઈક આઈડિયા મારો મારી છોકરી મારા નહીં જો પપ્પા તમને મૂકીને મને પપ્પા કોણ કે છે હું રહું છું ને હું મારા જીવ જમાઈ મારે નહીં જવું તમને મૂકી નહીં જવું મારે પણ તમે કોઈક આઈડિયા કરો કે મારા બાપો લેવા આવે છે મને એમ કરો તે ઉપર જતા રહો. હે ઉપર જતા રહો ઉપર અત્યારે હજી શું ઉપર મોકલો છો હજી જીબા તો જો ના હજી તમારે ભણ્યું આવે તમે એમ કહો કે મારા બચ્ચા બેટા એવું શોખણ ઉપર ઓય ઉપર ધારવા પર જતા રહો તમે એમ કહો કે તમારા વગર મારી ભેજો કુળ હાસલ છે યાર જમાઈ આની છોકરા લાખ રૂપિયા દીધા માટે ભેજ ફટાફટ ઉતર તના પપ્પા કહેતા ના મારા મમ્મા હળો રોકાવું જ નહીં ને એને લઈને પાછા જીધા ને કઈ છે લાલ્યા લાલ્યા બાપા કોણ છે અલ્યા સોરી આ બેટા આવ સુપી શું છે લાલ્યા બોલો આવો મજામાં કેમ શું છે લાલ્લે બોલો ને મજામાં જ છીએ અમે તો હે લાલ્લે ને બોલા હળો બેવાનો ટાઈમ નહીં અમારે લાલાજી કોનો તો ના લાલી ખોલી જઈએ લાલી તો નહીં તા તાણ પછી તાણ કોણ લેવા આવી ખબર છે ને ફોન કર્યો છે ને મુકું લેવા આવીએ છીએ કોઈ નહીં જો કાલ કોઈ પાણી પી લેવાડો પછી લાલુજી ક્યો નહીં આયા હે ક્યો નહીં આયા અરે ફોન કર્યો છે મેં કે હોય શું હું મુકું તૈયાર થા હું તને લેવા આવું છું મારા ઘેર કોમ ચાલે છે તઈન દાવાથી ઠેલો ભાઈ નીકળ્યા છે અહીંથી હા તો જતા રહ્યા બેટા આપણે ઘેર હતા ત્યો ઘેર તો નહીં આયા બાપા જ્યાં છો તા ને ઈ તો કોઈ આવ્યો નહીં આ તઈન દાવા ત્યાં આગળ ઠેલો ભાઈ હું ખોટું બોલું તમને કયો હમણાં ફોન કર્યો આ તારા મારા રાખીને હું કરવા છું એકણી વને સાચું બોલો આ વિવેક કશું થતું નહીં તમારા હા એટલે છોકરા મોકલો તો હારું ટેકો થાય તોરો પણ તઈન દાવા નીકળ્યા છે ભાઈ કારુજી પણ તમારે શરમ આપવી જોઈએ ભાઈ આ મારા છોકરાને તમે વાર રાખો છે તો મારા કેટલી તકલીફો પડે છે મારા હું કરા ખબર જમીન યાર નહીં બોલતા એટલે એટલે તને કોઈ એમ નંબર છે તમે કઈ કહેતા હતા કે મને કાઢી મેલવાનો કે નહીં રહેવાનો છે ને તો પછી રૂપ તો પછી ખાલી પૂછશે તમારે કે અમે ઝઘડવા નહીં આવ્યા કર ગગવાની એટલે મારા જમીન નું હું દાટવું છે ઉપરથી દાટવાની વાત કરતો તો અમારા છોકરાને એવું નહીં કહેવાનું દાટવાની વાત હા આખો દાડો કે પોડું ફોડી નાખજો ભાઈ ઓ બેટા કહેજે તાર બાપાને પણ બાપા ફોન કર્યો તારા કહેતા હતા કે હું તો હોય છું શાંતિ રાખો મેઠાભાઈ શાંતિ રાખો બેટા તઈન દાવા મોય ને એ માર છોડી તો જૂઠું કરવા બોલે એ બધું મને ખબર પણ તારા તો કે તારા હારો નાટક કરે મને શરમ તમારે છોડી રહેશે ને મારો છોકરો આવી રહેશે એટલે મારો કોમમાં છે એટલો મેણો ફોપડવાનો બધો અમાર અસ્ત્રોમેન ટૂંપાટ જો એ ભાઈ મારું મગજ ના કહો કશું ખાવું નહીં ખાઈ હા. હું એ હો ને અમારા ગામમાં પૂછી છું નતું બોલવું તું તારી પણ આ તો બોલવું પડ્યું મારે તારે પરાવું છું એટલે શાંતિ પ્રેમથી કહીએ છીએ એટલે મોની જો હું કેવું હા તું કહી દો મેઠા છોકર જોશે ઘરમાં જ નહીં ને હું બાજુ ઘરમાં જ જોતો આવું જોતા હો ઘરમાં હા કારણે વાત તો લીધા વગર જવા નહીં લાલ્યા નહીં. ઓ બાપા જો જે હાચું તો કહો. એ તો જ્યાં તઈન દાવા નેકળ્યા જ માર છોડી કોક તો કઈ જાય છે કે ચો જાય ને ચો નહીં કી હું જઉં છું બાપા ઘેર એમ કઈ ગયા છે ઘેર તો નહીં આયા તો તારા ફોન હારાને નહીં, મગજ જ એવું નહીં. કીધું.
હા હા તો મગજ જ નહીં મૂળતું એમ નથી બેટા ભાઈ એ મગજવાળા એવું ના કહેતા હો હવે ભાઈ મગજ નહીં ને એમનામાં આ બધું વસાયું અમે ઘેર તાણે બસ આવી શકે પોપટલા હા મારી માની જો કે અમારા હારો આ વેવાય જ મારા છોકરાને બગાડા છે સવારે ફોન કર્યો તાણ તોય બોલતો હતો તાણે આવા વેવાઈએ જુઠ્ઠો છે ને એનો છોકરો જુઠ્ઠો છે એક નંબરના જુઠ્ઠા પાછા તમે બે એ વધારાને બોલશો ને વાકુજી હા અને જો છોકરાને દણાર્યો અમારું ખબર અમારો છોકરો ત્યાં જે બરાબર નકર જોયા જેવું બધું થઈ જશે પછી હા તમે કેટલો જોઈ જઈને ગમાડ્યો કોઈ ને તને ના કરજો મારા કુટુંબ ભાઈ પછી છે લાયા છો તાપ તાપ મારા થઈ ગયું છે કુટુંબી ને ભાઈ છે અરે તને કુટુંબ ના ભાઈ બોલવાનું હોય, વિરોધ ભાઈ રાખો હોય. હા ભાઈ હોય મેઠા ભાઈ પાવર બતાવી દો મારો ઓગળી ને સીધા જ કાળી કાળી મેચ ઓન જેવું ના થવાનું હોય, ખરાબ મોણસ છે મારી વાત ઓબળો આ જન હોય નહીં હોય ને તો મારા હારી પોકઈને મોમાની પોક્યો લાગે સારું હા ચલો ઈ હોગી નાખી તો હળો હળો. કશો હતો નહીં હળો તમે જુઠ્ઠા ને તમારો છોકરો જુઠ્ઠો ખાલી કારું નામ દઈ દેજો લો બાપા જઈએ બધું કહી દેજો તમે પેલી પાછળ ખાપ મેં લાવી સીધો થોય બયામાંથી બોલવાનો તો કોઈ વિવેક નહીં આ તમે ભગવાન બોલવાનું છે તો ચાલો, કરજો. મારા હારી ગયા છે. કલબ કરો માથામાં તારો બાપુ એ બોઢાર જમાઈએ આવો ને તો તું ચિંતા નહીં હવે આઈ જો હું કામ મોજા પહેરતા છો તમે બેસું દૂધ પીપીને તમે તમે હવે ઉપર છો કે તેડીને મને નવરાવશો પીઠી છોડશો પણ નહીં મેળાવો મારી માની ચોકર હું હવે જતું રહેવાનું જોઈતી શેમ? મને જુઠ્ઠો શેમ કીધું તમે મારા બાપના આગળ મારા બાપને કીધું હોત બરોબર તો પણ તમે મને શેમ જુઠ્ઠો કીધું એમ કહો તો મારો બધો પ્લાન હતો તમે નતો જવા દેવાના એટલે એવું જ? હા. તમે ગોડા છો કુ આ નાટક કરાવો છો કોણ આ અંગાત નતા આવ્યા કાળુભાઈ ઈવા કુટુંબી છે તમારો કાકો થાય કું થાય એ મારા કાકો જ એ થાય નાટક કરાવે તને મોરે મોણસતા લો ખાઈ લો હડો હવે હું ખાય મારા વગર તમારે ખાવાનું કોણ પૂછશે મને ગોડો કોણ કે છે મને બાપો કોણ કે છે હું એ કહો તમે પેલા ખાઈ લો હા ખાઈ લો પાછળ લડવા દેવાનું છે લાકડી કાઢો હડો ચોકણ પેલા સરપંચને પાડવાનું નહીં 1.5 ફૂટિયા ને હા વાહ એરો મને જેમ તેમ બોલતો હતો 1.5 ફૂટનો છે ને 1 ફૂટનો કરી નાખો છે તમારે કાઢું ખાવા હા થોડા છે બે ઉપર ને દોધ તોડી નાખ્યું ને થોડું નેસું થઈ જશે થાળીમાં કાઢું તો આમ હા સાબડીને કાઢો સાબીન તો રોટલા પડ્યા છે હા તો પછી જમો કાઢો તમે જમાઈ મને પહેલવાન મળ્યો છે મારી જવાન સરપંચ નું આજ મોત છે મારા જમીન કોઈ દી તાકાત નહીં મારા જમીન હોય થી લઈ કે ગોમમાંથી આ